તો આ તરફ પોરબંદર જિલ્લામાં ચાલુ વર્ષે માત્ર 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। નોંધનીય છે કે અહીં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે। વરસાદના અભાવે ખેતી પર ગંભીર અસર પડી, જેના કારણે કૃષિ આધારિત સમગ્ર અર્થતંત્ર ખોરવાઈ ગયું છે। સાતમ આઠમના તહેવારો નજીક હોવા છતાં બજારોમાં ગ્રાહકોનો અભાવ જોવા મળી રહ્યો છે અને વેપારીઓ મંદીનો સામનો કરી રહ્યા છે। અનાજ કરિયાણાના વેપારીઓના મતે જો હજુ વરસાદ નહીં પડે તો સ્થિતિ વધુ વિકટ બનશે। જો આને પરિસ્થિતિ રહી કે વરસાદ નહીં આવે તો ખેડૂત તો 100% હેરાન છે। એની અમે ટોટલી વેપારી સમાજ, રિક્ષાવાળાથી માંડીને ગરીબ માણસો ને મોંઘવારી એટલી બધી વધી જાય કે તમે ન પૂછો વાત। આપણે ક્યાં ખાવા જવું ને એ જ વિચારતા ભવિષ્યની અંદર આને પરિસ્થિતિ રહી તો તમારે માર કૂટ થાય, વેપારીને કોઈક આપઘાત કરશે મોંઘવારીના હિસાબે, મોંઘવારી પણ બહુ ફાટી પડશે। તો આ તરફ વરસાદ ન પડતા કૃષિ પર નિર્ભર એવા એગ્રો બિઝનેસને પણ અસર પહોંચી। ખેડૂતો વાવણી કરી શક્યા નથી, જેના કારણે ખાતર, બિયારણ અને કૃષિ દવાઓની માંગ પણ ઘટી ગઈ છે। વેપારીઓનું કહેવું છે કે આ સમયે ધંધો પીક પર હોવો જોઈએ, પરંતુ વરસાદના અભાવે બજારો સુમસામ બન્યા છે। હવે આગામી દિવસોમાં સારો વરસાદ થાય તેવી આશા પર ખેડૂતો અને વેપારીઓની નજર મંડાઈ છે। અત્યારે ઓગસ્ટ મહિનો શરૂ થઈ ગયો છે। અત્યારે અમારી એકદમ સિઝન પિકઅપ ઉપર હોય, પેસ્ટિસાઇડમાં, ફર્ટિલાઇઝરમાં ખૂબ પિકઅપ ઉપર હોય, અમે ફ્રી ન થતા હોય એટલું અમારી સિઝન પિકઅપ ઉપર હોય। અત્યારે વરસાદ નથી, એની હિસાબે સિઝન બહુ મંદી છે। બહુ ઝાઝા સમય પછી કદાચ આવું બન્યું હશે, 2000ની અંદરમાં કદાચ બન્યું હશે। બાકી સિઝન દરમિયાન 3 ઇંચ પણ વરસાદ નથી પોરબંદર જિલ્લામાં, આવું લગભગ નથી બન્યું। તો સુરતમાં કીમ નદીના પૂરના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થયું, ત્યારે પૂરગ્રસ્તોના સહારે આવી સુરત ગ્રામ્ય પોલીસ અને સરાહનીય કામ કર્યું। ઓલપાડના 12 જેટલા ગામોમાં આશરે 2000 જીવન જરૂરી ચીજ વસ્તુઓની રાહત કીટનું વિતરણ કરવામાં આવ્યું। ધારાસભ્ય મુકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક રાહત પહોંચાડવામાં આવી। ગામનું તમામ પ્રકારનું નુકસાનીનું સર્વે પણ થઈ ગયું હતું। સાથે સાથે આજે સુરત જિલ્લા પોલીસ તરફથી એક સરાહનીય કામગીરી કરવામાં આવી છે। જેટલા લગભગ 2000 જેટલા જે પરિવારો છે, એ 2000 જેટલા પરિવારોને અનાજની કીટ, એમાં લોટ, તેલ, ચોખા, આમ તમામ પ્રકારની સામગ્રીઓ આપીને એક સરાહનીય કામગીરી કરી છે। એટલે પોલીસ પણ આવા પૂર પીડિત લોકોના સહારે આવી છે, ત્યારે પોલીસને પણ અભિનંદન આપું છું। તો પોલીસે કાયદો અને વ્યવસ્થાની સાથે માનવ સેવાની પોતાની જવાબદારી પણ નિભાવી, તેથી લોકોએ પણ તેમની કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા। સુરત જિલ્લા પોલીસ દ્વારા ઓલપાડના ધારાસભ્ય શ્રી અને માજી મંત્રી શ્રી મુકેશ પટેલ સાહેબ છે, એમની સાથે જે કીમ વિસ્તાર અને ઓલપાડ વિસ્તારના જે કીમ ખાડીના વિસ્તારના જે અસરગ્રસ્ત ગામો હતા અને જ્યાં જ્યાં કીટની જરૂર હતી, ત્યાં પોલીસ દ્વારા તેઓને ગ્રોસરી જેવી કે ચોખા, ખાંડ, ઘઉં, લોટ, મરચું, મીઠું, તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ છે એ પ્રોવાઈડ કરવામાં આવેલી છે। આપણે એનડીઆરએફની ટીમને પણ વાકેફ કરી અમારા આવા જે ગામડા હતા એ ગામડામાં ફૂડ પેકેટ પહોંચ્યા અને આજે જે આ કીટનું વિતરણ થઈ રહ્યું છે સાહેબ, તો આજે પોલીસની એક સરાહના કહેવાય કે આજે પોલીસ તંત્ર આજે આટલી સહાનુભૂતિ, સહનશીલતા એ વાપરી આજે જે ગરીબો લોકોના આંસુ લૂછવા માટે પોતે આવી ગયા છે, એ બદલ એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। અને અમારા ધારાસભ્યો એટલા સક્રિય છે કે કાયમ માટે આવી રીતે કંઈ પણ બીના બને તો તરત નાવડી અથવા એનડીઆરએફનો સંપર્ક કરી આ પૂરગ્રસ્ત ગામડાના મુલાકાત લે છે। તો સુરત જિલ્લાના કીમ નદીના વિનાશક પૂરે ખાસ કરીને ઓલપાડ અને માંગરોળ તાલુકાના ખેડૂતોને ભારે આર્થિક ફટકો પહોંચાડ્યો। રણકપોર સહિત અનેક ગામોમાં ઉભેલા શાકભાજી અને શેરડીના પાક, મંડપો અને ખેતીની જમીન બરબાદ થઈ ગઈ। ખેતરોમાં કાદવ અને રેતી અને પ્લાસ્ટિકના થર જામી જતા આગામી પાક પણ જોખમમાં મુકાયા છે। કીમ નદીના પૂરે માત્ર પાક જ નહીં, પરંતુ ખેતીની જમીન પર પણ ભારે અસર પહોંચાડી છે। ફળદ્રુપ જમીન પર કાદવ અને રેતીના થર જામી ગયા છે। સાથે સાથે મોટા પ્રમાણમાં કચરારૂપી પ્લાસ્ટિક પણ ખેતરોમાં જોવા મળી રહ્યું છે। હવે ખેડૂતોને ફરીથી જમીન ખેતીલાયક બનાવવા માટે ભારે જહેમત અને વધારાનો ખર્ચ કરવો પડશે। અસરગ્રસ્ત ખેડૂતો સ્થળ પર જ સર્વે કરીને વાસ્તવિક નુકસાનના આધારે પૂરતું વળતર અને તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા છે। ખેડૂતો માનો કે ખેતીમાં શાકભાજી છે, શેરડી છે, મુખ્યત્વે પાકમાં
હાવ નિષ્ફળ ગઈ છે, કારણ કે શેરડી મૂળ સાથે ઉખાડીને નાખી દીધી છે, ખેતરો હાવ સાફ કરી નાખ્યા, શાકભાજી હાવ નિષ્ફળ થયું. હાલ આમને ખાવા માટે પણ 2 ટંકનું મળવું મુશ્કેલ છે. કીમ નદી તો પુષ્કળ પાણી આવ્યું, પણ તેની સાથે કીમ નદીમાં સમાવેશ થતી ટોકડી ખાડી અને ભૂખી ખાડી, એમાં પણ એટલું પાણી આવવાને કારણે છે ને કાંઠાના વિસ્તારમાં આ કીમ નદીએ વિનાશ મેળવ્યો છે, એમ કહેતા પણ ખોટું નથી. ગ્રામ્ય કક્ષાએ પણ નુકસાન થયું છે, એનાથી વધારે નુકસાન આ ખેતીમાં થયું છે. ને અત્યારે અમારો પાક ઉભેલો હતો માંડવાનો, પડવાનો માંડવાનો, એ એકદમ પરિપૂર્ણ નાશ થઈ ગયો છે. નાશ તો એવો થઈ ગયો છે કે આપણે ખેતરમાં જવાનો વિચાર નહીં થાય, આપણું દિલ બળી ઉઠે કે આપણે શું કરવું. એ હિસાબે અમને તો એકદમ નાસીપાત છે ખેતીમાં.